આગળ વધીએ અન્ય સમાચારો તરફ, જ્યાં મોરબીમાં રફાળેશ્વર ગામે કારખાનામાં ભીષણ આગની ઘટના સામે આવી છે। કારખાનામાં મગફળીની 1.79 લાખ બોરી રાખેલી હતી। ગુજરાત વેરહાઉસ કોર્પોરેશનમાં મગફળી રાખવામાં આવેલી નાફેડ દ્વારા ખરીદવામાં આવી હતી આ પૂરી મગફળીઓ, જેમાં ભીષણ આગ લાગી છે। ભીષણ આગના કારણે માલ સામાનને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે। તો આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાત વેરહાઉસ કોર્પોરેશનની મગફળી જ્યાં રાખવામાં આવી હતી, નાફેડ દ્વારા જ્યાં મગફળી ખરીદવામાં આવી હતી, તે જ મગફળીના માલ સામાનમાં આગ લાગી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા હિમાંશુ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। હિમાંશુ, મોરબીમાં કારખાનામાં ભીષણ આગની ઘટના સામે આવી છે, જ્યાં નાફેડ દ્વારા ખરીદાયેલી મગફળીઓ રાખવામાં આવી હતી। કેવી રીતે આગ લાગી, શું કે ત્યાંની પરિસ્થિતિ, શું માહિતી સામે આવી રહી છે હિમાંશુ? જી આપને જણાવી દઉં કે જે રફાળેશ્વર પાસે જીઆઈડીસી વિસ્તાર છે, આ જીઆઈડીસી વિસ્તારની અંદર મેજિક સિરામિક નામનું કારખાનું આવેલું છે અને આ કારખાનાનો ઉપયોગ હાલમાં ગોડાઉન તરીકે થઈ રહ્યો છે અને આ ગોડાઉનની અંદર નાફેડ દ્વારા જે ખરીદી કરવામાં આવતી મગફળી હોય છે તે મગફળીનો જથ્થો રાખવામાં આવ્યો હતો અને હાલમાં જે માહિતી મળી રહી છે તે મુજબ 1,59,000 બોરી જેટલી મગફળી ત્યાં રાખવામાં આવી હતી। જથ્થાની અંદર બપોરે લગભગ 12-1 વાગ્યાના અરસામાં કોઈ કારણોસર આગ લાગવાની ઘટના બની અને આ ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ ત્યાં સુધીમાં વધુ પ્રસરી ગઈ હોવાના કારણે વધુ ફાયર ફાઈટરોને ત્યાં બોલાવવામાં આવી અને લગભગ 4 થી 5 જેટલા ફાયર ફાઈટરો અત્યારે સ્થળ ઉપર રાખવામાં આવ્યા છે અને આગને કંટ્રોલ કરવા માટેની મોરબી મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા હાલમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે અને ફાયર વિભાગે આ આગની ઘટનાને હાલમાં મેજર કોલ જાહેર કર્યો છે તેવી માહિતી પણ હાલમાં જે ફાયર વિભાગના અધિકારી સૂત્રો છે તેની પાસેથી જાણવા મળે છે। જે નીતિ બિલકુલ હિમાંશુ, મગફળી જે ખરીદવામાં આવી હતી નાફેડ દ્વારા, તે મગફળીના ગોડાઉનમાં ફરી એકવાર આ પ્રકારે આગની ઘટના સામે આવી છે। સવાલો એ પણ ઉઠે, શંકાના દાયરામાં એ પણ વાત છે કે આગ લાગી છે કે પછી લગાવવામાં આવી છે, કેમ કે ભૂતકાળમાં પણ આપણે આ પ્રકારના કૌભાંડો જોઈ ચૂક્યા છીએ। જી નીતિ, આપની વાત સાચી છે કે અગાઉ આવી રીતે આગ લાગવાની ઘટના બની છે। આ ઉપરાંત ચોરી થવાની ઘટના પણ બની છે। વાંકાનેર તાલુકા વિસ્તારમાં એક ગોડાઉન હતું, ત્યાંથી માલની ચોરી થઈ હોય તે પ્રકારની એક વાત હતી અને અમુક જગ્યાએ સીસીટીવી કેમેરા ન હોય આવી પણ અગાઉ વાતો સામે આવી હતી ને ઘટનાઓ બની હતી। ત્યારબાદ પોલીસ ફરિયાદો થઈ અને તપાસ થઈને ઘણું બધું થયું, પરંતુ ત્યારબાદ અંતે કોઈની સામે કાર્યવાહી થઈ હોય, કોઈને સજા થઈ હોય તેવું આજ સુધીમાં બન્યું નથી। અને આજે જે આગ લાગવાની ઘટના બની છે રફાળેશ્વર પાસે, આ જગ્યા અગાઉ સિરામિક કારખાનું હતું, પરંતુ અત્યારે જે કારખાનાની અંદર જે મશીનરી હતી તે મશીનરી તો ત્યાં હતી નહીં, માત્ર મગફળીનો જે જથ્થો છે તે ત્યાં રાખવામાં આવ્યો હતો અને મગફળીના જે બોરી ભરીને મૂકવામાં આવી હતી તેની અંદર આગ લાગવાનું ચોક્કસ કારણ શું છે તે હાલમાં ફાયર વિભાગ પાસેથી જાણવા મળ્યું નથી, પરંતુ તપાસ જે કરવાની દર વખતે તપાસ એજન્સીઓને સોંપવામાં આવે ત્યાર પછી જે થાય એવું જ કદાચ આમાં પણ થાય એવું હાલમાં દેખાઈ રહ્યું છે। જી બિલકુલ હિમાંશુ, પૂરી માહિતી માટે આભાર। તો આપ જો આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે મોરબીથી, જ્યાં રફાળેશ્વરમાં ગોડાઉનમાં રાખેલી મગફળીને જથ્થામાં અચાનકથી આગની ઘટના સામે આવી છે। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। આ મગફળી નાફેડ દ્વારા ખરીદવામાં આવી હતી અને બોરીઓમાં ભરીને આ બોરીઓને આ ગોડાઉનમાં રાખવામાં આવ્યા હતા અને આ ગોડાઉનમાં અચાનકથી આગ લાગી છે। 1.59 લાખ જેટલી બોરીઓ જે આગની ચપેટમાં આવી ગઈ છે। હાલ તો આગને બુઝાવવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે।